નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 અને 11ની અંદર 11-12ની અંદર જે અંગ્રેજી વિષયના વિડીયો લેક્ચર છે એની અંદર છેલ્લે એ આપણે અમુક મુદ્દાઓ વિશે માહિતી એ પ્રાપ્ત કરી. એ અંતર્ગત આપણે આઈડેન્ટિફાય ફંક્શન, ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન અને રિસ્પોન્ડ ધ ફંક્શન વિશે માહિતી છે એ આપણે પ્રાપ્ત કરેલી છે. આજે એક આપણે નવો જ મુદ્દો એ શરૂ કરવા જઈ રહ્યા છે કે જેના વિશે એ તમને ટૂંકી માહિતી છે એ અત્યારે આપવામાં આવશે અને એમના આધારિત તમારે આગામી સમયની અંદર છે એ કાર્ય કરવાનું રહે છે. તો આજનો આપણો જે વિષય છે એ તમે આમ જોઈ શકો છો કે ભાઈ એસે રાઇટિંગ છે. હવે એસે રાઇટિંગ મતલબ કે નિબંધ લેખન. તો થોડોક ખ્યાલ આપણે નિબંધ લેખન વિશે કેળવીએ. મોટાભાગે ધોરણ 11-12 અથવા તો કોઈ પણ ધોરણની અંદર તમે નિબંધ લો એ આ તમારી મુક્ત અભિવ્યક્તિનું એક માધ્યમ છે. તમે પોતે છે એ તમારા વિષય વસ્તુ ભણતા જે પાઠ્યક્રમ છે એ ભણતા એને અનુરૂપ હોય એવા અથવા તો કરંટ સિચ્યુએશન આધારિત તમને પરીક્ષામાં કોઈ મુદ્દા આપવામાં આવે છે. આપણને અહીંયા ઓપ્શન આપવામાં આવે છે 2 જેટલા, અને એના આધારિત આપણે છે એ નિબંધ પણ એ રીતે લખવાના આવે છે. આપણે તો થોડુંક વધુ સારું છે કે આપણને પરીક્ષામાં 3 ઓપ્શન છે એ પ્રાપ્ત થાય છે. 3 નિબંધમાંથી કોઈ એક લખવાનું. પણ નિબંધ લખતી વખતે આપણે છે કઈ બાબતોનું એ ધ્યાન રાખવું પડે છે, તો એમના વિશે એ થોડુંક લઈએ. તો પહેલી બાબત તો એ છે કે કોઈ પણ પ્રકારનો નિબંધ એ તમે 12મા સુધીની અંદર પૂછાતો હોય કે અન્ય કોઈ માધ્યમની અંદર, તેમાં કોઈ પણ જગ્યાએ એવો નિયમ નથી કે ભાઈ પાઠ્યપુસ્તક મતલબ કે આપણું જે સાધન છે અપેક્ષિત હોય, નવનીત હોય, ગ્રામર હોય, એની અંદર આપેલો છે એ બેઠે બેઠો કડકડાટ ગોખી નાખો ને લખી નાખો. અને માની લો કે તમે કોઈ સામદામ દંડ ભેદની નીતિ ભેગી કરી અને એ બેઠે બેઠી તમે કોપી મારી દેશો તો એવી કોઈ પ્રકારની વાત આપણે રાખવાની નહીં કે એમાં આપણને છે એ 8માંથી 8 પૂરા માર્ક મળે. ધોરણ 12ની અંદર 8 માર્કની અંદર વાર્ષિક પરીક્ષામાં છે એ નિબંધ પૂછાય છે. તો કદાચ તમે ગ્રામરમાંથી જોઈને લખી નાખો તો પણ એવો નિયમ નથી કે 8માંથી 8 જ આપવા પડે. આનું માર્કિંગ સેટઅપ આખું છે એ પ્રશ્ન જોનારની જોવાની દ્રષ્ટિ કેવી છે, તમારી અભિવ્યક્તિની રીત કેવી છે. મતલબ કે 50 અલગ અલગ વ્યક્તિ બેઠા છે અને 50 અલગ અલગ વાક્યો બનાવી અને બધા લખતા હોય તો એમાં ક્યાંય એક વ્યક્તિ સાવ ખોટો છે ને એક સાવ સાચો છે એવું કોઈ પુસ્તક આધારિત ન કહી શકે. મતલબ કે તમે લખવાની રીત તમારી પોતાની હોઈ શકે, એટલે કે મુક્ત મને બધાના વિચારો અલગ અલગ હોવાના, એ કોઈ પણ સબ્જેક્ટ હોય. પછી તો એના માટે કઈ બાબતનું આપણે ધ્યાન રાખવાનું, તો કે આપણે જેટલું શબ્દ ભંડોળ એકત્રિત કર્યું છે એ શબ્દ ભંડોળને જેટલું વધારે સારી રીતે અભિવ્યક્ત કરી શકો એટલું વધુ સારી રીતે છે એ અભિવ્યક્ત કરી શકો. ભાષા ઉપર આપણી જેટલી વધારે પકડ એટલું વધારે. હવે આમ થોડું ઘણું જો જોઈએ તો બધાને ખ્યાલ જ છે કે આપણું અંગ્રેજી ઘણું બધું નબળું હોય, એમાંય તે નિબંધ જેવી બાબતને આપણે આઉટ ઓફ સિલેબસ ગણીએ એટલે એ ક્યારેય તૈયારી નથી કરતા અને વ્યવસ્થિત લખતા પણ નથી. આપણી નિબંધ લખવાની રીત કેવી છે તો કે પોઈન્ટ આપ્યા છે તે પોઈન્ટ 2-3 વાર લખી નાખો, અથવા તો આગળનો કોઈ ફકરો આપેલો હોય તે ફકરો આપણે લખી નાખીએ છીએ. એ પાઠનો આપેલો છે આપણને કોઈ નાની એડજસ્ટમેન્ટ પાઠવાળો, તો આપણે એ લખી નાખીએ. લખો ને ગમે એમ કરીને આપણને સૂચના શું આપે છે તો કે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ ઓન ધ ટોપિક ગિવન બિલો. મતલબ કે 150 શબ્દો એની અંદર. તો આપણે ગણતરી કરીએ કે ભાઈ 15-20 લીટી કે અડધું પાનું કે 1 પેજ ભરી દો એટલે નિબંધ આપણો પૂરો. પણ એક એવો મુદ્દો છે કે એમાં તમે સરળતાથી 50% કે એનાથી વધુ માર્ક સુધી પહોંચી શકો છો. કારણ કે મોટાભાગે એવું બનશે કે ભાઈ જેવી માનસિકતા આપણી છે એ ગમે એમ કરીને પ્રશ્ન ખાલી ન મૂકો, લખી નાખો, આવી દરેક વ્યક્તિની હોવાની. અને જ્યારે કંઈ નથી જ આવડતું ત્યારે વ્યક્તિ શું લખવાનું તો કે આગળનો પેરેગ્રાફ છે એ લખશે, બીજેથી ક્યાંકથી કંઈક સાહિત્યમાંથી લખશે. અને પેપર જોવાવાળી વ્યક્તિ બહુ અનુભવી હોય એટલે એને ખ્યાલ પણ હશે કે ભાઈ આ પેરેગ્રાફ લખી નાખેલો છે તો એના માર્ક કંઈ આપી દેવાય. તો વધારે સારી અને અસરકારક રીતે એ લખવા માટે આપણે સૌથી પહેલાં મુદ્દાઓ જોઈશું. ક્લૂઝ આપેલા હોય, પોઈન્ટ આપેલા હોય. અહીંયા એ તમને ડિસએડવાન્ટેજીસ ઓફ વોર, યુદ્ધના ગેરફાયદા,
યુદ્ધની નકારાત્મક પાસા વિશે આપણને છે એ લખવાનું કીધું છે આ નિબંધની અંદર. તો હવે એની અંદર આપણે કેવા કેવા પાસાઓ છે એના વિશે જોઈ શકીએ, એના વિશે માહિતી પ્રાપ્ત કરી શકીએ. તો કે આપણે બધા જ ખ્યાલ છે કે ભાઈ સૌથી પહેલું કાર્ય તો એ કરો કે વિષય વસ્તુ શું છે એને ચેક કરો. વિષય વસ્તુ ચેક કરી અને હવે આ યુદ્ધ વિશે તમે વિચારો. આપણી માતૃભાષા ગુજરાતી છે, ગુજરાતીની અંદર આપણે વિચારો કે ભાઈ યુદ્ધના ગેરફાયદાઓ ક્યાં ક્યાં છે. તો કે આપણે વિચારીશું કે ભાઈ યુદ્ધ પહેલાં તો સારું કે ખરાબ. તો કે જો વિસ્તારવાદની નીતિ અંતર્ગત માનીએ તો યુદ્ધ સારી બાબત છે, પણ માનવવાદની દ્રષ્ટિએ તમે જુઓ તો યુદ્ધ નકારાત્મક છે, એની નેગેટિવ અસરો છે. વર્તમાન સમયે આપણે છે એ ચીન સાથેનું સતત તણાવભર્યો વાતાવરણ છે તો એ દેશને આમ જનતા માટે થોડુંક નુકસાનકારક છે, નેગેટિવ ઇફેક્ટ ઊભી કરે. અને માની લો કે યુદ્ધ થઈ ગયું તો એના કારણે દેશની સામાજિક પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિમાં ચેન્જ, બદલાવ આવી શકે. અને આપણે બધા જ જાણીએ છીએ કે યુદ્ધમાં ક્યારેય બંને દેશો જીતતા નથી. એક દેશ જીતે છે તો બીજો દેશ છે એ હારશે, અને જીતવા અને હારવા બંનેવાળાને સરખું જ નુકસાન. બંને તરફી છે એ માણસો મૃત્યુ પામશે, સંસાધનો નો દુરુપયોગ થશે. આવું બધું છે એ તમને થતું જોવા મળે છે. તો એના માટે સૌથી પહેલાં આપણે છે એ વિચારવાનું કે ભાઈ કેવી બાબત. ઘણી વખત આ નિબંધ કયો હશે તો કે કોઈ પર્સન આધારિત હોય. તમારો મનપસંદ ક્રિકેટર, મનપસંદ એક્ટર, મનપસંદ રાજકીય નેતા કોણ છે આપણે, આવી બધી બાબતો વિશે છે એ તમને પૂછવામાં આવે છે. ઘણી વખત પ્લેસ વિશે પૂછવામાં આવે કે માય વિઝિટ ટુ, અથવા વિઝિટ ટુ ઓલ્ડ એજ હોમ, અથવા તો તમને તાજમહલ વિશે લખવાનું કહે છે, મોઢેરાના સૂર્ય મંદિર વિશે લખવાનું કહે છે. તો આ મુલાકાતને લગતો નિબંધ છે એ થયો. ઘણી વખત કોઈ ઓબ્જેક્ટ, કોઈ વસ્તુ વિશે લખવાનું થયું હોય, ભાઈ કમ્પ્યુટર વિશે લખો, બાઇક વિશે લખો, કાર વિશે લખો, આવો પણ આવે. અને કોઈ ઘટના હોય એમના વિશે પણ એ નિબંધ લખવાનો આવે કે ભાઈ 15મી ઓગસ્ટ વિશે, અને ઇન્ડિપેન્ડન્સ ડે છે, રિપબ્લિક ડે છે, અથવા તો અર્થક્વેક, ભૂકંપ આવ્યો છે, ફ્લડ આવ્યું છે, ચૂંટણી માટે, ઇલેક્શન માટે તમને લખવાનું કહેવામાં આવે. તો જે વિષય પૂછવામાં આવે છે તમને એમના એ વિશે આપણે ગુજરાતીની અંદર થોડુંક મનોમંથન કરવાનું રહે. થોડુંક એના વિશે આપણે વિચારવું પડે કે ભાઈ આ સબ્જેક્ટ છે એ આપણને શું કહેવા માગે છે. બીજું કે પોઈન્ટ જુઓ. દાખલા તરીકે અહીંયા આપણને ડિસએડવાન્ટેજીસ ઓફ વોર વિશે આપેલું છે, તો એમના જો આપણે પોઈન્ટ જોઈએ તો વાય વોર હેપન, યુદ્ધ શા માટે થાય છે. તો કે યુદ્ધ છે એ કાં તો સામેવાળી વ્યક્તિ છે એની જમીન પછાવી પાડવા માટે થતા હોય છે, કાં તો એને હરાવવા માટે, ને એ આવું થતું હોય છે, વૈશ્વિક શાંતિ ડહોળવા માટે છે એ થતા હોય, અથવા તો પોતાનો કોઈ સ્વાર્થી હેતુ માટે છે યુદ્ધ થતા હોય. બીજો મુદ્દો આપેલો છે આપણને કે ભાઈ ઇફેક્ટ ઓફ વોર ઓન પીપલ, પીપલ્સ ફ્રીડમ, વે ઓફ લાઈફ, ચિલ્ડ્રન, પ્રેસ, ઇકોનોમી ઓફ કન્ટ્રી. હવે આ યુદ્ધ છે એની ઇફેક્ટ, અસર કેવી છે, લોકો ઉપર કેવી અસર છે, લોકોની ફ્રીડમ, સ્વતંત્રતા છે એમના ઉપર એમની કેવી અસરો છે, ચિલ્ડ્રન, બાળકો ઉપર એમની કેવી અસરો થાય છે, વે ઓફ લાઈફ, ને એ જીવનશૈલીમાં કેવો ફેરફાર આવે છે, પ્રેસ, મીડિયાવાળા છે એના ઉપર કેવી અસર થાય, અને સૌથી અગત્યનું જે ઇકોનોમી છે, જે અર્થતંત્ર છે, એ અર્થતંત્ર પર કેવા પ્રકારની એ અસરો છે એ થતી જોવા મળે છે. અને છેલ્લે આપણને એવું કહેવામાં આવ્યું છે કે યોર વ્યૂઝ ઓન વોર, યુદ્ધ બાબતે તમારા કેવા વિચારો છે. તો આપણે આપણા પોતાના વિચારો પણ એ અભિવ્યક્ત છે એ કરવાના રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એક યાદ રાખજો કે આખો નિબંધ એ અહીંયા આપણે જોયો કે યુદ્ધના ગેરફાયદાઓ વિશે, અને આપણે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર નામનો પાઠ પણ છે એ જોયું. એટલે કે આ જે વિષય વસ્તુ છે એને અનુરૂપ રહેલો મુદ્દો છે, એટલે પરીક્ષામાં પૂછાવાની શક્યતા પણ આવા નિબંધની થોડીક એ વધુ છે. એટલે આપણે ખૂબ કાળજીપૂર્વક છે આને સાંભળીશું, અને સાથે સાથે અઘરા લાગતા શબ્દો છે એને આપણે નોટ ડાઉન કરશું, લખી લેશું. કારણ કે આ જેવું પૂરું થશે એટલે આના હોમવર્કની અંદર તમારાનું ગુજરાતી કરી અને મને છે એ મોકલવાનું રહેશે. એટલે આપણે વ્યવસ્થિત સાંભળેલું જો હોય બને તો, અને તો જ એ આપણે લખી શકીશું. એટલા માટે આપણે એ આ બાબતનું એ પૂરતું ધ્યાન રાખીશું. હવે એનું ગુજરાતી કરું છું તો આપણું બધાનું ધ્યાન એ ત્યાં હશે. અઘરા લાગતા શબ્દો છે એ નામ સાથે ટૂંકમાં એનો ઉચ્ચાર કરીને કહીશ, એટલે તમારે નોટ ડાઉન છે એ કરવાના રહેશે. તો આપણી નિબંધ છે ડિસએડવાન્ટેજીસ ઓફ વોર
અને એના પોઈન્ટ વાય વોર હેપન, બીજો છે ઇફેક્ટ ઓફ વોર ઓન પીપલ, ફ્રીડમ ઓફ વે ઓફ લાઈફ, ચિલ્ડ્રન, પ્રેસ, ઇકોનોમી ઓફ કન્ટ્રી, અને યોર વ્યૂઝ ઓન વોર, યુદ્ધ માટેના તમારા જે વ્યૂઝ છે, તમારા વિચારો જે છે એમના વિશે છે એ આપણને વાત કરવામાં છે એ આવી છે. તો આ બધા વિશે આપણે છે એ જોઈશું. તો પહેલું એમાં આપણે શરૂ કરીએ. જો સૌપ્રથમ સ્પષ્ટતા કરી દઉં છું કે માત્ર આ એક જ મટીરિયલમાંથી આજ આપ્યું છે એવું જ લખવું એવું જરૂરી છે. તમે તમારી પોતાની રીતે પણ એ લખી શકો છો, એટલે એની કોઈ ચિંતા ન કરવી. પણ આ તો એક મહાવરો થાય, અનુભવ થાય એના માટે કે ભાઈ કેવી રીતે રજૂ કરવામાં આવે છે, આપણા શબ્દોની મર્યાદા કેવી હોય. બને એટલા ટૂંકા વાક્યો અને વધારે સચોટ રીતે, જેટલી ઓછી ભૂલ. બીજું કે નવું વાક્ય શરૂ થાય ત્યારે કેપિટલ સ્મોલ અક્ષરો છે એની ખાસ આપણે આગ્રહ રાખીશું. અને આ કેપિટલ અક્ષર એમાં ઓછામાં ઓછી ભૂલો હોય છે. વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય સાચું હોય છે તો ક્યાંય એ બીજું વધારાના લખાણની જરૂર નથી. તમે 150 શબ્દોની મર્યાદામાં નિબંધ છે એ લખી શકો છો. એમાં છે people wonder why we should learn about war and why it is so important. people એટલે લોકો, વન્ડર એટલે વિચારતા હોય છે કે ભાઈ વાય શા માટે, વી શુડ લર્ન શીખવું જોઈએ, ભણવું જોઈએ, અબાઉટ વોર યુદ્ધ વિશે, અને વાય શા માટે, ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ, આનું મહત્વ શું છે. પહેલી વાત તો એક આપણને સતત એવું કહેવામાં આવે કે ભાઈ નો નેગેટિવ ન્યૂઝ, નકારાત્મક વિચારોથી ખૂબ દૂર રહો. તો આ વોર છે એ પોતે નકારાત્મક શબ્દ છે, તો એના વિશે હું લેવા શીખવું, એના વિશે આપણે જાણવાનું કંઈ એટલું બધું ખાસ મહત્વ ખરું એમ. હવે એના માટે કીધું છે કે ભાઈ વોર ઇઝ સમથિંગ, યુદ્ધ એક એવી બાબત છે ધેટ કે કેન નોટ બી અવોઇડેડ, એને આપણે છે એ અવોઇડ દૂર કરી શકતા નથી. એઝ લોંગ એઝ, અવોઇડ એટલે નકારવું પણ થાય, એઝ લોંગ એઝ હ્યુમન્સ કન્ટિન્યુ ટુ ચેન્જ એન્ડ ગ્રો, જેમ જેમ માણસ એ બદલાશે એમનો ગ્રો વિકાસ થશે તેમ તેમ આપણે યુદ્ધને દૂર કરી શકતા નથી. તમે જુઓ કે ભાઈ પહેલેથી લઈને છેલ્લે માનવ જે સૃષ્ટિ છે એના વિશે જો આપણે બધું વિચારીએ છીએ તો આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ છેક પાંડવો છે અથવા તો રામાયણ વખતથી લઈ અને ટીલ ડેટ આજ સુધીમાં સતત યુદ્ધો થયા છે. અમેરિકા જેવો દેશ છે તો વર્ષોથી પોતાની સેના છે એ અફઘાનિસ્તાનમાં ખડકીને ઊભો છે. આ યુદ્ધના જ પરિણામ છે, એટલે કે આપણે એને સાવ દૂર કરી શકતા નથી. There are many advantages and disadvantages of war. There are many, ઘણા બધા, advantages એટલે ફાયદાઓ and disadvantages એટલે ગેરફાયદાઓ of war યુદ્ધના છે. Advantages are few. હવે એડવાન્ટેજીસ ફાયદાઓ પણ છે પણ એ બહુ ફ્યુ થોડા છે. લાઈક જેવા કે પીસ, અને પીસ એટલે શાંતિ, લવ એટલે પ્રેમ, મની એટલે પૈસા, ઓર ગેટિંગ સમ લેન્ડ ઓફ અધર કન્ટ્રી, અને સમ લેન્ડ કેટલીક, લેન્ડ એટલે જમીન, ઓફ અધર કન્ટ્રી બીજા દેશની. કેવા કેવા ફાયદાઓ છે તો કે પીસ શાંતિ મળે છે, પ્રેમ સદભાવ મળે છે, પૈસા તમે બીજા દેશ પાસેથી પડાવી શકો છો, અને વધારામાં એ જે તે દેશની તમને એ જમીન પણ છે એ પ્રાપ્ત થાય છે, તમે જમીન પણ એ અચીવ કરી શકો છો. એન્ડ ડિસએડવાન્ટેજીસ, અને એમના જે ડિસએડવાન્ટેજીસ જે ગેરફાયદાઓ છે ઓફ વોર ઇન્ક્લુડ ડેથ એન્ડ ઇન્જરી ઓફ લાર્જ નંબર ઓફ પીપલ, લોસ ઓફ ઇકોનોમિક રિસોર્સ, destruction of the environment, loss of productivity and lasting damage of military personnels. ને તો કેવા એના ગેરફાયદા છે તો કે ઇન્ક્લુડ એટલે સમાવિષ્ટ, ડેથ એટલે મૃત્યુ, ઇન્જરી એટલે ઈજા ઓફ લાર્જ નંબર ઓફ પીપલ, મોટી સંખ્યામાં લોકોને ઈજા પણ થશે, લોસ ઓફ ઇકોનોમિક રિસોર્સિસ, અર્થતંત્રના જે સ્ત્રોતો છે, જે આવકના સ્ત્રોતો છે કે જે અર્થતંત્રને ચલાવે છે એનું નુકસાન થશે, ડિસ્ટ્રક્શન વિનાશ થશે, તમે જે નિર્માણ કાર્ય કર્યું છે એ ધ્વસ્ત થઈ જશે, ઓફ એન્વાયરમેન્ટ બરાબર પર્યાવરણીય જે વિનાશ છે એ પણ થતો જોવા મળે છે, લોસ ઓફ પ્રોડક્ટિવિટી ઉત્પાદનની અંદર ખોટ આવશે, એન્ડ લાસ્ટિંગ ડેમેજ, અને સૌથી લાંબો સમય સુધી છે એ જે ડેમેજ નુકસાન થાય છે એ નુકસાન કોને છે તો કે મિલિટરી પર્સનલ જે વ્યક્તિઓએ
એ આ યુદ્ધની અંદર ભાગ લીધો છે, એ યુદ્ધની અંદર ભાગ લેવાવાળા એ જે વ્યક્તિગત સૈનિકો છે, સોલ્જર છે, અલગ અલગ એ સત્તાધીશો અથવા તો જે પ્રમુખો છે એમને એ મોટા પ્રમાણમાં નુકસાન થતું જોવા મળે છે. આગળ શું કીધું છે તો કે સિન્સ હ્યુમન એઝ અ વોલ આર કોન્સ્ટન્ટલી ચેન્જિંગ ધેર પર્સનાલિટીઝ, ધેર વે ઓફ લાઈફ એન્ડ ધેર ટેકનોલોજીકલ એન્ડ સોશિયલ વે ઓફ લાઈફ, it seems that as long as we continue to grow and change as human, then there will always be war. હવે યુદ્ધ થવા પાછળનું કારણ આપણે પહેલો મુદ્દો વાય વોર હેપન, તો એ શું કીધું છે તો કે હ્યુમન એઝ અ વોર, એક સમૂહ તરીકે જ્યારે હ્યુમન માણસો છે એ કોન્સ્ટન્ટલી ચેન્જિંગ, સતત બદલાય છે. શું બદલે છે એનું તો કે પર્સનાલિટી, એમનું વ્યક્તિત્વમાં ચેન્જ આવે છે. ધેર વે ઓફ લાઈફ, એમનું જે જીવન જીવવાની રીતમાં ચેન્જ આવે છે. ધેર ટેકનોલોજીકલ એન્ડ સોશિયલ વે ઓફ લાઈફ, એ જે તકનિકી અને એની સાથે સાથે સામાજિક જે જીવન છે એ બદલાય છે. તમે જો બધા જ દેશો વિસ્તારવાદમાં માને છે, મોટો દેશ છે એ નાના દેશને સતત દબાવી રહ્યો છે. એવું જ ગામડાઓની અંદર, શહેરોની અંદર છે કે જે પોતે ક્યાંક ને ક્યાંક, મને યુદ્ધ એટલે બે દેશો સામસામા આવી જાય એને જ નહીં ગણવાનું, પણ જે માનસિક વિરોધાભાસ છે એ પણ એક પ્રકારનું યુદ્ધ છે. તો ઇટ સીમ્સ ધેટ, એવું લાગે છે કે એઝ લોંગ એઝ વી કન્ટિન્યુ ટુ ગ્રો, જેટલો આપણો વિકાસ થશે, ચેન્જીસ ઇઝ હ્યુમન, માણસ તરીકે આપણે જેટલા બદલીશું, ધેન ધેર વિલ ઓલવેઝ બી વોર, હંમેશા યુદ્ધ રહેવાનું. એને જે આપણે જીવનના કોઈ તબક્કે અટકાવી શકે એમ છીએ નહીં. એના પછી એ આપણે આગળનો પેરેગ્રાફ જો જોઈએ ને તો the disadvantages of war is that the people of affected country, હવે માની લો યુદ્ધ વખતે શું બને છે તો કે ડિસએડવાન્ટેજ, એમને જે ગેરફાયદાઓ છે એ અંતર્ગત પીપલ ઓફ ધ અફેક્ટેડ કન્ટ્રી, જે અફેક્ટેડ અસરગ્રસ્ત કન્ટ્રીઝ એટલે દેશોના લોકો, એન્ડ ધેર સિવિલાઇઝેશન, તેમની સંસ્કૃતિ, તેમની સભ્યતા, ruined થ્રુ ધ વોર, યુદ્ધ દ્વારા છે એ ruin, અને એ મતલબ કે એને વિનાશ થાય છે, એ બગડે છે. ધ પીપલ બીકમ હોમલેસ, લોકો છે એ ઘર વિહોણા થાય છે. એન્ડ ધેર ઇકોનોમિક કન્ડિશન, એમની જે અર્થતંત્ર છે એ બીકમ્સ વેરી ક્રિટિકલ, ખૂબ જ ગંભીર એવા સમસ્યાઓમાં ફસાય છે અને એકદમ એનું અર્થતંત્ર છે એ પડી ભાંગે છે. તો ધેર ઇઝ ઓનલી વન થિંગ ઇમ્પોર્ટન્ટ એટ ધેટ ટાઈમ ઇઝ ટુ વિન ધ વોર. બરાબર, લોકો ઘર વિહોણા થાય, અર્થતંત્ર પડી ભાંગે છે, આવી પરિસ્થિતિમાં પણ ધેર ઇઝ ઓનલી વન થિંગ, એક જ બાબત છે ઇમ્પોર્ટન્ટ, મહત્વની, એટ ધેટ ટાઈમ, એ સમયે, કે વિન ધ વોર, યુદ્ધને જીતવું. સો ઓલ ધ સોશિયલ થિંગ વિલ બી પુટ અસાઇડ બાય ઓથોરિટીઝ એન્ડ સો ધ સોશિયલ લાઈફ ઓફ ધ પીપલ વિલ બી અફેક્ટેડ મોર. માત્ર યુદ્ધ જીતવા માટે જ ઓલ ધ સોશિયલ થિંગ, બધી જ સામાજિક બાબતો વિલ બી પુટ અસાઇડ, એને દૂર કરી નાખવામાં આવે છે અને બાજુએ મૂકી દેવામાં આવે છે ઓથોરિટી, સત્તાઓ દ્વારા અથવા રાજકીય નેતાઓ દ્વારા. એન્ડ સો ધ સોશિયલ લાઈફ, સામાજિક જીવન ઓફ ધ પીપલ, લોકોનું, વિલ બી અફેક્ટેડ મોસ્ટ, સૌથી વધારે અસરગ્રસ્ત થાય છે. ઓલ ધ સ્કૂલ્સ આર ક્લોઝડ ઇન ધેટ ઇમરજન્સી સિચ્યુએશન. If the war is on their land, so the children will remain uneducated and their future will be in the dark in that situation. સૌથી અગત્યની સામાજિક બાબતોમાં એવું કીધું કે ભાઈ ઓલ ધ સ્કૂલ, બધી જ શાળાઓ આર ક્લોઝડ, બંધ રહેશે ઇન ધ ઇમરજન્સી, આપાતકાલીન સ્થિતિની અંદર. ઇફ ધ વોર ઇઝ ઓન ધેર લેન્ડ, જો એમના જગ્યાએ, એમના જે સ્થળે યુદ્ધ થાય છે, તો સામાજિક બાબતોની સાથે સાથે એ ચિલ્ડ્રન, બાળકો પણ છે એ અનએજ્યુકેટેડ, બિનશિક્ષિત, અશિક્ષિત રહેશે અને તેમનું ફ્યુચર, એમનું ભવિષ્ય વિલ બી ઇન ડાર્ક, અંધારામાં આવી જાય છે. ધેર ઇઝ સમ વોટ લાઈક ઇમરજન્સી ડિક્લેર, જેવી ઇમરજન્સી આપાતકાલીન સ્થિતિ છે એ ડિક્લેર, જાહેર થશે. સો ઓલ ધ સોશિયલ રાઇટ્સ ઓફ ધ પીપલ ઓફ ધેટ કન્ટ્રી, એ દેશના લોકો છે એમના સોશિયલ રાઇટ, સામાજિક હકો છે, વિલ બી ડિમોલિશ, એમને નાબૂદ કરી નાખવામાં આવશે બાય ધ ગવર્મેન્ટ, સરકાર દ્વારા. મને યુદ્ધની પરિસ્થિતિમાં જે તે વિસ્તારમાં તમે એ તમારી રીતે પોતે જીવી નથી શકતા, તમારી રીતે જીવન વ્યતીત કરી શકતા નથી. પીપલ કેન નોટ એક્સપ્રેસ ધેર આઈડિયાઝ ફ્રીલી એઝ ધેર ઇઝ નો ફ્રીડમ ઓફ સ્પીચ ઓર નો ફ્રીડમ ઓફ પ્રેસ. અને લોકો પોતાના જે આઈડિયાઝ, વિચાર છે એને મુક્ત રીતે છે એ વ્યક્ત નથી કરી શકતા, કે એમની અંદર છે
એ પોતે ભાષણ પણ નથી આપી શકે, મીડિયામાં પ્રેસની અંદર પણ એ પોતાના વિચારો છે એને અભિવ્યક્ત કરી શકતા નથી. મેઇન ડિસએડવાન્ટેજ ઇઝ ટ્રોમા. જે મુખ્ય ખતરો જે છે એ ટ્રોમા એટલે કે ઈજા, અને એમાં ખાસ કરીને માનસિક ઈજા થતી જોવા મળે છે. દેર આર મેની કાઇન્ડ ઓફ ટ્રોમા. ઘણા બધા પ્રકારની ઈજાઓ છે ધેટ કેન સ્કેર, કે જે તમને ડરાવી શકે છે ઇન ફિઝિકલ ઓર મેન્ટલ વે, શારીરિક અને માનસિક રીતે. ધેટ વિલ નેવર મેક યુ ધ સેમ એઝ યુ બિફોર. અને જો તમે યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થયા છો તો એઝ યુ બિફોર, જેવું પહેલાં હતું એવું વાતાવરણ ફરી વખત ક્યારેય થતું નથી. આપણે કાશ્મીરની પરિસ્થિતિથી પરિચિત છીએ, હા ને, ત્યાં જે વાતાવરણ છે, અફઘાનિસ્તાનની પરિસ્થિતિથી વાકેફ છીએ કે લોકો છે એ યુદ્ધ થયા પછીના આટલા વર્ષો પછી પણ એ પોતે પહેલાં જેવું જીવન છે એ જીવી શક્યા નથી. Each kind of trauma transfer the complete basic human being into someone else, someone having parts missing from their physics, psyche. તો દરેક પ્રકારની જે ઈજા છે એ માણસને ચેન્જ કરે છે બીજાની અંદર. કઈ રીતે? તો કે જે વ્યક્તિ છે એ આમાંથી પસાર થયો છે, એની જે સાયકી, એનું જે મન છે, એમને જે આત્મા છે એની અંદર ચેન્જ આવે છે. વોર લીડ અસ ટુ પોવર્ટી. માણસો યુદ્ધના કારણે માણસોમાં પોવર્ટી, ગરીબાઈ, હ્યુમન લોસીસ, માણસોનું ગુમાવી દેવું, લોંગ લાસ્ટિંગ કન્સિક્વન્સીસ ટુ ફોલો, અને એમની જે યુદ્ધ પછીના પ્રત્યાઘાતો, અસરો છે એમને પણ એ ફોલો કરવા પડે છે, એમને અનુસરવા પડે છે. એવરી વોર ગીવ્સ ધ સેમ રિઝલ્ટ એઝ વન સાઇડ વિનિંગ એન્ડ અધર સાઇડ લૂઝિંગ. દરેક પ્રકારની જે યુદ્ધની અસરો છે એની અંદર શું બને છે તો કે વન સાઇડ વિનિંગ એન્ડ અધર સાઇડ લૂઝિંગ. એક પક્ષ જીતશે, બીજો પક્ષ હારશે. વન સાઇડ વિથ પ્રાઇડ એન્ડ રિવોર્ડ. એક બાજુ એક પક્ષને છે એ પ્રાઇડ, ગર્વ, અને રિવાર્ડ એ મહેનત, અને ટૂંકમાં સામેથી છે એ પ્રાઇઝ ઇનામ એનું મળશે, એ જમીન હોય છે, પૈસા હોઈ શકે. એન્ડ ધ અધર સાઇડ વિથ લોસ. બીજી બે પક્ષ છે એને ખોટ જશે, મતલબ એ ગુમાવશે. બટ બોથ સાઇડ હાવેવર હેવ ડિવાસ્ટેટિંગ કન્સિક્વન્સીસ ટુ ફોલો વોર. પરંતુ જે બંને પક્ષો છે એને એ ડિવાસ્ટેટિંગ, વિનાશક કન્સિક્વન્સીસ, પ્રતિક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. ડેથ, મૃત્યુ, ડેપ્ટ, દેવું, પોવર્ટી, ગરીબાઈ, સમ ઓફ ધ મોસ્ટ મેજર ઇફેક્ટ દેટ ફોલો વોર. કે જે યુદ્ધ પછી સામાન્ય જોવા મળે છે કે લોકો મૃત્યુ પામશે, એ દેશ ઉપર છે લેણું વધી જશે, ગરીબાઈનો સામનો કરવો પડશે. આ બધાની અસરો થતી હોય છે. ધ રિવાર્ડ ઓફ વોર કેન બી ગ્રેટ બટ ધ લોસ ઇઝ ટુ ગ્રેટ. કદાચ એ જો તમે જીતો છો તો યુદ્ધના કારણે એ મોટું ઇનામ મળશે, પણ એના કારણે થતું નુકસાન પણ એટલું જ મોટું છે. વોર શુડ બી અવોઇડેડ ઇન એની વે પોસિબલ. જો કોઈ શક્ય રસ્તો હોય તો આપણે એ યુદ્ધને છે એ અટકાવવું જોઈએ, એને આપણે છે એ દૂર રાખવું જોઈએ. તો મિત્રો, આપણે આ નિબંધ વિશે માહિતી છે એ પ્રાપ્ત કરી, જેનું એ આપણે પાકી બુકની અંદર આખો નિબંધ અંગ્રેજીમાં લખશું, અને રફ બુકની અંદર છે એમનું ગુજરાતી છે એ તમારે લખવાનું રહેશે, કે જે તમે છે એ હું કહું ત્યારે મને તમારે સેન્ડ કરવાનું રહેશે. એટલે પાકી બુકમાં લખેલું રાખવું.